નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 4 વિષય ઇંગ્લિશ સ્વઅધ્યયન પોથી ભાગ નંબર 4 નો પાઠ છે 4 આઈ લવ માય ફેમિલી। તો અહીંયા મિત્રો ઇંગ્લિશ ધોરણ 4 ઇંગ્લિશ વિષય ચેપ્ટર નંબર 4 આઈ લવ માય ફેમિલીના સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 4ના સ્વઅધ્યયન પોથી ભાગ નંબર 4ના દરેક પાઠના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। અને આ દરેક પાઠની પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ ભાગ 4ના દરેક પાઠની પીડીએફ મેળવી શકો છો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 4 વિષય ઇંગ્લિશ પાઠ નંબર 4 આઈ લવ માય ફેમિલી સ્વઅધ્યયન પોથી ભાગ નંબર 4। તો આ રીતનું પહેલી એક્ટિવિટી આવે છે, ધીસ ઇઝ માય ગ્રાન્ડપા, હી લવ્સ ગ્રાઇન્ડિંગ। તો આ રીતનું તમને પોયમ આપી છે એ વાંચવાની છે અને નીચે ખાલી જગ્યા પૂરવાની છે। ધીસ ઇઝ માય અંકલ, આંટી અને અંકલમાંથી અંકલ, હી અને સીમાંથી તો કે હી ટીચિંગ। ધીસ ઇઝ માય સિસ્ટર, સી ઇઝ લવ પેઇન્ટિંગ। આ રીતની અંકલ ઇઝ પછી લવ ટીચિંગ પછી અહીંયા સિસ્ટર સી અને પેઇન્ટિંગ। તો આ રીતની ખાલી જગ્યા થશે। ત્યાર પછી બીજી એક્ટિવિટી આપી છે, એમાં મેચ એ વિથ બી, એને બી સાથે જોડવાનું છે। ગ્રાન્ડપા તો ગ્રાન્ડમા, બ્રધર તો સિસ્ટર, અંકલ તો આંટી। ત્યાર પછી ત્રીજી એક્ટિવિટી છે, રીડ ધ પોયમ ઇન એક્ટિવિટી 1 એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। પહેલી એક્ટિવિટી છે વાંચી અને તમારા પ્રશ્નોના જવાબ લખવાના છે। પહેલું, હુ લવ્સ ગ્રાઇન્ડિંગ, તો ગ્રાન્ડપા લવ ગ્રાઇન્ડિંગ। બીજું, વોટ ડઝ મમ્મી લવ, મમ્મી લવ ક્લીનિંગ। ત્રીજું, ડુ યુ વોટર ધ પ્લાન્ટ ડેઇલી, તમે છોડને પાણી પાઓ છો દરરોજ? યસ આઈ ડુ વોટર ધ પ્લાન્ટ ડેઇલી। ત્યાર પછી એક્ટિવિટી નંબર 4, રીડ ધ ગિવન પેરેગ્રાફ એન્ડ યુ આન્સર ધ ક્વેશ્ચન। તો ફકરો વાંચી અને પ્રશ્નના જવાબ લખવાના છે, બરાબર છે। પહેલું, હુ હેડ 4 સન, ઓલ્ડ ફાર્મર હેડ 4 સન। બીજું, ઇઝ ક્લોરિંગ અ ગુડ થિંગ? નો, ક્લોરિંગ ઇઝ નોટ ગુડ થિંગ। ત્રીજું, ગીવ ધ સિનોમાઇઝ ક્લોરિંગ, એટલે એનો સમાનાર્થી શબ્દ ફાઇટિંગ। પછી ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ, એટલે વિરુદ્ધાર્થી શબ્દ સેડ નો હેપી। ડુ યુ ક્લોરલ વિથ યોર ફ્રેન્ડ, તમે તમારા મિત્રો સાથે ઝઘડો છો? તો નો। પાંચમું આપ્યું છે એક્ટિવિટી 5, ફાઇન્ડ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ, બ્રેકેટમાંથી આવા શબ્દ શોધવાના છે, સેડ, નાવ, આંટી, ઓલ્ડ, હેપી, લીવ, સ્ટીક, હાર્મ, બ્રેક, ઓપન। તો આ રીતના મિત્રો અહીંયા ઓલ્ડ, સ્ટીક, બરાબર છે, લીવ, ઓપન, પછી નાવ, સેડ, હેપી, બ્રેક, આ રીતના થશે, બરાબર, આ રીતના આંટી। ત્યાર પછી, હુ વોઝ ગુરુ ઓફ પાંડવ્સ, તો ગુરુ દ્રોણ વોઝ ધ ગુરુ ઓફ પાંડવ। બીજું, વેર ડીડ ગુરુ દ્રોણ કીપ ધ બર્ડ, ગુરુ દ્રોણ કેપ્ટ ધ બર્ડ ઇન ધ ટ્રી, એટલે ગુરુ દ્રોણે છે ઝાડ ઉપર પક્ષી રાખ્યું હતું। ત્રીજું, ગુરુ દ્રોણ વોઝ વિથ અર્જુન આન્સર, તો એમાં હેપી આવશે, અર્જુનના જવાબથી ખુશ થયા। પાંડવ આસ્ક અર્જુન ટુ શૂટ ધ બર્ડ્સ આઈ, તો ફોલ્સ, ગુરુ દ્રોણે કીધું હતું, પાંડવોએ કીધું નહોતું। ઓપોઝિટ યંગ, યંગનું વિરુદ્ધાર્થી શબ્દ ઓલ્ડ। એક્ટિવિટી 7, રાઇટ ધ માય ફેમિલી,
તો આઈ એમ દક્ષ, આઈ એમ 8 year old, I study in class 4. Vipulbhai is my father, he is farmer. Rekhaben is my mother, she is housewife. I have one, બરાબર, I have one. His name is ધર્મ. તો અહીંયા લખવાનું તો I have brother, બરાબર. His name ધર્મ. I have brother. His name is ધર્મ. Sohanbhai is my grandfather. Shantaben is my grandmother. We love together. We were a happy family. I love family. તો આ રીતનું થશે. છઠ્ઠામાં ખાલી જગ્યામાં બ્રધર આવશે. ત્યાર પછી write about my friend. I am Dhey. Dharma is my friend. He is 8 year old. He study in my class. His favorite color red. His favorite fruit mango. He likes to play cricket. He want to become teacher. He is good in maths. We are good friends. તો આ રીતનું તમારે લખવાનું થશે. ત્યાર પછી એક્ટિવિટી 9 છે, મેચ એ વિથ બી. એને બી સાથે જોડો. તો આઈ અને ટ્રી, EYE, આઈ એટલે આંખ અને ટ્રી એટલે ઝાડ. પછી બર્ડ્સ એટલે પક્ષી અને એરો એટલે તીર. આ રીતનું તમારે જોડવાનું છે. એક્ટિવિટી 10, સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ચિત્ર વાંચીને પ્રશ્નના જવાબ લખવાના છે. ચિત્ર જોઈને પ્રશ્નનો જવાબ લખવાના છે. આ ચિત્ર ધ્યાનથી જોવાનું છે અને પ્રશ્નના જવાબ લખીએ. How many person are there in the picture? There are 4 person in the picture. What are they doing? They are eating. ત્રીજું, what is there in mother's hand? Fruit dish in mother's hand. Who wear hair band? Girls and mother wear hair band. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, Do you like to go on picnic? Yes, I like to go on picnic. છઠ્ઠું, Who is sitting near the boy? Mother is sitting near the boy. સાતમું, Where do you like to go on picnic? તો a mountain. ત્યાર પછી એક્ટિવિટી 11 છે, સ્ટડી ધ પિક્ચર, પેજ નંબર 41 ફ્રોમ ધ ટેક્સ્ટ બુક એન્ડ રાઇટ ટ્રુ એન્ડ ફોલ્સ. તો આપણી ટેક્સ્ટ બુકનો 41 પેજનું છે, 41 પેજે વાંચી અને તમારે ખરા ખોટા કહેવાના છે. તો ધેર ઇઝ અ કેટ અંડર ટેબલ્સ, તો ફોલ્સ એટલે ખોટું. ધેર આર 2 ચેર ઇન ધ રૂમ, તો સાચું, ટ્રુ. ધેર ઇઝ કેટ ઓન ધ સોફા, સાચું, ટ્રુ. પાંચમું, ધેટ ઇઝ સ્મોલ યલો સુટકેસ ઓન ધ ટેબલ, ખોટું, ફોલ્સ. છઠ્ઠું, ધેર ઇઝ પિક્ચર ઓન ધ વોલ, ટ્રુ, સાચું. ધ બુક શેલ્ફ ઇઝ ઇન કોર્નર, ટ્રુ, સાચું. એક્ટિવિટી 12, ચૂઝ ધ કરેક્ટ આન્સર ધ ફ્રોમ બ્રેકેટ. કોષમાંથી શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. ધ કેટ અંડર ધ ટેબલ, ધ કેટ ઇન ધ ટબ, ધ કેટ ઓન ધ ચેર, ધ કેટ ઇઝ બિસાઇડ ધ ચેર, ધ કેટ ઇઝ બિહાઇન્ડ ધ પોટ, ધ કેટ ઇઝ જમ્પિંગ ઓવર ધ બોક્સ. ત્યાર પછી એક્ટિવિટી 13, રીડ ધ પેરેગ્રાફ કેરફુલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો આ ફકરો વાંચવાનો છે અને પ્રશ્નના જવાબ દેવાના છે. આ ફકરો છે પેલો. અહીંયા આ રીતનો બીજો ફકરો છે અને પ્રશ્ન પૂછ્યા છે આપણે, જોઈએ. હાઉ મેની કાઉઝ લીવ ઇન ધ ફોરેસ્ટ? 4 કાઉ લીવ્ડ ઇન ધ ફોરેસ્ટ. બીજું,
What did cow eat in the forest? They eat fresh grass in the forest. Who killed the cow? The lion killed the cow. ત્યાર પછી arrange the letter. શબ્દ ગોઠવવાના છે મીનિંગફુલ વર્ડ. તો પહેલો શબ્દમાં બનશે ફોરેસ્ટ, બીજામાં લાયન, ત્રીજામાં પહેલામાં ફોરેસ્ટ, બીજામાં ગ્રાસ, ત્રીજામાં યુનિટી, ચોથામાં લાયન, પાંચમામાં ઈચ અને છઠ્ઠામાં ફ્રેશ. ફોરેસ્ટ, ગ્રાસ, યુનિટી, લાયન, ઈચ, ફ્રેશ. ત્યાર પછી 15મી એક્ટિવિટી છે. કોર્સમાંથી શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું ફાધર, મધર ઇઝ ગ્રાન્ડ મધર. બીજું મધર્સ બ્રધર ઇઝ અંકલ. ફાધર્સ ઇઝ ગ્રાન્ડફાધર. અંકલ સન ઇઝ નેવ્યુ. માય બ્રધર્સ ડોટર ઇઝ કઝિન. ત્યાર પછી એક્ટિવિટી 16મી છે. સ્ટડી ધ મેપ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ રીતનો નકશો વાંચી અને તમારે પ્રશ્ન જવાબ લખો છે. રોહન હાઉસ, મોલ, સ્કૂલ, પાર્ક, ગ્રોસરી સ્ટોર, સેલી હાઉસ, હોસ્પિટલ, સ્ટેશનરી શોપ, પીઝા હાઉસ, રોડ, બરાબર, આઈસ્ક્રીમ. આ રીતનો નકશો આપ્યો છે. તો પ્રશ્ન જોઈએ. હાઉ મેની રોડ્સ આર ધેર ઇન ધ પિક્ચર? ધેર આર 4 round in the picture. What is there in the north of school? There is a park in the north of the school. What is there near the Sally house? There is grocery store near the Sally house. Is there park in near the school? Yes, there is park near the school. How many houses are there in the map? There are 4 houses in the map. How many houses are there in the map? There are 4 houses in the map. Chhattu, who are at Rohan Homes and you want to ice cream shop? Which road will you take? I will take DJ road. Satmu, stationery shop is behind pizza shop. True or false? False. Athmu, where is mall? Mall is near the DJ road. ત્યાર પછી 17મું આપ્યું છે. રીડ ધ ઇન્સ્ટ્રક્શન એન્ડ પેસ્ટ ડ્રો પિક્ચર. તો અહીંયા બટરફ્લાયનું ચિત્ર, બરાબર, પછી કાર, સ્ટાર અને બલૂન, આ રીતના ચિત્ર દોરવાના છે. 18મી એક્ટિવિટી આપી છે. યુઝ ધ ગિવન વર્ડ્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. તો ડાયલોગ પૂરો કરવાનો છે. એમાં એટ હોમ, લેમન જ્યુસ, સુગર, પ્રોબ્લેમ, ધેટ્સ ગુડ. આ રીતનું એટ હોમ, લેમન જ્યુસ, સુગર, પ્રોબ્લેમ, ધેટ્સ ગુડ. આ રીતની ખાલી જગ્યા પૂરવાની થશે. ત્યાર પછી ફન એક્ટિવિટી આપી છે. આમાં મિત્રો તમારે ચિત્ર જોડવાના છે. તો તમને હું બતાવું. આ રીતના ચિત્ર છે. અહીંયા પહેલું ચિત્ર છે એ ડોટરનું છે. અહીંયા ડોટર સાથે જોડવાનું છે. બીજું ચિત્ર ગ્રાન્ડફાધરનું, ત્રીજું ફાધરનું. આ રીતના ગ્રાન્ડફાધર, પછી ફાધર, પછી જો આ સનનું છે, સનને ક્યાંથી જોડ્યું છે, પછી આ જે છે એ મધર છે અને આ છે ગ્રાન્ડ મધર છે. તો મિત્રો આ તો આપણું ધોરણ 4 વિષય ઇંગ્લિશની સ્વઅધ્યયન પોથીના ભાગ નંબર 4નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. અને પીડીએફ જોવા માટે આપણે એપ્લિકેશનની લિંક આપી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં. ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પીડીએફ પણ જોઈ શકો છો.